ભાજી ઉભા રહો, હું આવું. તે તારે કાઢ્યો નેટ ગયો તો અને ત્યાં ઠોકરવા આવ્યો છે. ફૂમતા કાકા, હે આ તો તમારું કોઈ જીવન છે લ્યા? તમ ભાઈ આ બટાકા ખવાતા છે અને કદી કોક હારી વસ્તુ કરી ખોકી. આની વસ્તુ તે તાર ખાધી હતી થૂક કર્યામાં મરી જતા આપણે રોજો અને બીજે ખાધું એવું થઈ ગયું તું. એ તો ફૂમતા કાકા મેન ઓફ તમારા હતા. તમે પેલા મફુજી આગળ ભૂંચી વળ્યા અને તમારું ઘર મેન શું છે ખબર છે? ગહારા વાળું છે એટલે તમારા ઘેર બધી વસ્તી આવે. આજે આવે એ તો છે ને મફુજી ગેંગ લઈને આવ્યા હતા હું અને ફૂમતા કાકા કદાચ છે ને એ ના એ ખમણ મારા ઘેર કર્યું હોત ને કોઈ ચકલું ના હોત. આજે નથી થોડા મને વાત કરો છો એ તો મેકે તો હવ આવે વાત કરો છો. અરે ફૂમતા કાકા મારા ઘેર હાચુકલું કોઈ નહીં આવતું. એવું એમ ઓવે હું એકલો જાઉં છું આખો દાડી. તે શું કામનું હવે તો ના આવે તો વાત કરો છો. એટલે ફૂમતા કાકા મેં એક બીજી વસ્તુ વિચાર્યું છે. હો આયોજન કરવું છે. વાત કહું ગોટા બનાવો છે ગોટા. મને નહીં ખાવા હો મને નહીં ખાવા. આ તો જાણે થૂકડીમાં મરી જાઉં છું મારે ગોટા નહીં ખાવા. હું આ બટાકા ખાયા વઘારીને હવે અને તેલે નહીં પાણી વઘારવા નથી મારે તમને કહું. અરે ફૂમતા કાકા મારા ઘેર બનાવવા છે. હજી ભાઈ હાથું કહું તમને હવે તમારે ઘરે ગોટા નહીં ખાવા કે મારા ઘરે ગોટા નહીં ખાવા આપણે પાટણ જઈને ગોટા ખાતામાં. અરે ફૂમતા કાકા આ ગોટા વસ્તુ બજારમાં ના ખવાય. આ મારા ઓછા એક ને એક તેલ ઉકાળીને અને એમાં ગોટા બનાવતા હોય છે અને એના ગોટા આપણે ખાઈએ એટલે બીમાર પડે. એ વાત સાચી હો હરીભાઈ. તો પણ હરીભાઈ તમારે ઘરે ગોટા ખાવાનું તો મેળ ના આવે. ચમ મેળ ના આવે? તમારું ઘર રોડ ઉપર થાય એટલે રસ્તામાં જ છે. અરે ફૂમતા કાકા એની ચિંતા તમે ના કરો. મારા ઘેર કોઈ મોણસ નહીં આવે. મારા ભાઈને આઈડિયા આવી છે. કયો કહું બોલો. વાહ ભાઈ વાહ હરીભાઈ આવી ગયો. આવો તમે આવી ગયા મારે આવો બટાકા નહીં ખાવા. અને બરો એક બીજી વસ્તુ આ ફેર વસ્તુ લેવા હું જ આવ્યો તમે નહીં જો કારણ કે તમારા પેટમાં વાત નહીં ટકતી. તમે કઈ ગયો છો બધે પૈસા લઈ લો તમારા ભાગને જે લેવાના હોય. પડ્યા મારા જોડે તો હેડો ફૂમતા કાકા હા પૈસા લાવો. રૂપિયા પડ્યા હા તો લાવો. હું શું કઉ છું હું ગોટાનો બધો સામાન લેતા હું એટલી ઘણા તમે મારા ઘેર કઢાઈ તપેલી અને જારો આટલી વસ્તુ તૈયાર રાખો. કથો તો અને ફૂમતા કાકા વાત કહું શું થાય મારા ઘેર ગેસનો બાટલો પટી ગયો છે એટલે તમારે ચૂલો બનાવવો પડશે. અરે ભાઈ આ બધી ચો વેચ કરવાના આવે છે યાર. અરે ફૂમતા કાકા ગોટા ખાવાથી તો વેસ્ટ તો કરવી પડશે કે. હારું હારું હેડો હું રાખું છું. અને તમે વધારે બાર ફરફર ના કરતા સાપરામાં જ રહેજો. હારું હારું હો અબે ઓ ભાઈ કિલો લોટ એક તેલનો બાટલો આટલી વસ્તુ તૈયાર કરીને નાખ એટલી ઘણા હું રોડેથી શાકભાજી લઈને આવું. હો લોટ છે નો ઘઉંનો કે બાજરીનો? આયા ચણાનો લોટ મારા ગોટા બનાવવાના છે. તો હરીભાઈ એમ બોલો કે તાણી ચણાનો લોટ. આ તું તૈયાર રહેશે. સારું. અરે મારો જો કાઢ્યો ઓછો નથી. હારું હારું ખાવું છે અને વેઠો બાજી મારા કરવાની એક નંબરનો લેટો છે. હારું શું કરવાનું ફૂમતા કાકા વસ્તુ આવી ગઈ બધી. આજી ઓય હા હા કેટલી વાત કરી તમે તો. ફૂમતા કાકા વાર તો થાય કે વસ્તુ જે લઈને આવવા નથી. વાત સાચી છે. હવે પાયરેટ નહીં કોઈ ને ના ના ફૂમતા કાકા કોઈને નહીં પાડ્યો. હંતા આયા છો હંતાણ શું હોય એમાં વળી? હંતાણી આવો તો કોઈ નહીં ધકતું તમારે ધકે છે બધા. સાચી વાત છે. જાઓ હડે વાટી નાખો ફટાફટ. બધું ભેગું કરીને રાખજો તું. શેખર બા બહાર આવો. જલ્દી આવો કે આવું છું ભાઈ. ઘણા દાડે દેખણા તમે તો. ચમ ભાઈ ઈ તો તમને ખબર પડી ગઈ હશે ને કે અભિક ચમાયો માર ઘેર. ચમ આયો? સોના મોના 1500 રૂપિયા લાવવાડો તમારું નોમું. એ અભિક આસ્તે બોલ તું. ચમ અને તને એક વાત કહું પૈસા માંગવા માટે ઘેર ને આવવાનું હો તારા ગલ્લે આવીને તારું નમું આલી જાય હું. તો ઘેર ના આવતો હું કરું તાણ તમે તો 6 મહિનાથી મારી દુકાન બાજુ ઓટો નહીં મારતા. અરે ભાઈ કાયમ નેકડી કન રહી તું દેખાતો નહીં મન. અરે ખેગાર બાબુ જુઠ્ઠું બોલો. હું કાયમ તમારી ઓર રાખું. તમે મને 6 મહિનાથી એક કે દાડો માર નજરે નહીં પડ્યા. એટલે અભિક આમાં એવું નહીં હું હમણાં દુકાન નહીં જાતો. તો ઘરમાં તાણી ધૂળ કહો છો. એ ડોટ પુડિયા માટે બોલ તારા પૈસા લઈને નહીં જાઉં હું. ખેગાર બા પૈસા હું તમારા જોડે માંગુ તોય મારા જોડે નહીં માંગતા. આટલો બધો પાવર કરો વાત કરો.
આસ્તે બોલ તું આસ્તે બોલ અને હેડ અહીંથી. હેડ તારા પૈસા બે પૈસા લીધા વગર હું નહીં જવાનો જો તમને કીધું. તારા પૈસા 2 દાડામાં લઈ જાય હું હાલ જતો રહે તું અહીંથી. 2 દાડા હા ફાઇનલ ના ફાઇનલ. 2 દાડા માર પૈસા આલી જાજો ને હું માર કાકાને વાત કરી દે વારી આખા ગામમાં તમને સાવા કરી દે ને આખા ગામના દુકાનવાળા કોઈ એટલે કોઈ તમને બાચી નહીં આલી. હા ભાઈ જા હો હેડ તો થઈ જા. પાકું અરે બાકુ મારો ઓળશો મારી આબરૂ જ નહીં રાખતો. અરે તો એટલી બધી આબરૂ આલી હોય તો આલી જો કે તાણી મારા પૈસા. ભાઈ 2 દાડામાં તારા પૈસા લઈ જાય હું. ઓ તારી પાવર હવે તો 2 દાડા નહીં હાલ નાલ માર પૈસા કાઢો લાવો હડો. પણ નહીં મારા જોડે ચોથી લાવવું. ના હોય તો ઘર વેચી મારો લાવો હડો પૈસા. ઓ તારી તારા 1500 રૂપિયા માટે મારું ઘર વેચી મારું એમ ને. અરે ઘર હું આખા તમને વેચવા પડશે. એ હેડ તો થાય. હું હેડતો થાય એટલે કેવું માંગો ઉપરથી વસ્તુ લઈ જાઉં ને હવે કે હેડતો થા. હવે તું મારી વાતો પડે. હવે તારા બાપ જોડે હેડ તું. તારા બાપથી વાત કરું હું. હાલે હડો હેડ. હડો. બાસ્કુજી ઓય આવો કવે આવો બાપુજી. ઓછી લાવો મારી વાશી ઓય વાશી તો હરીબા લઈ જાય હરીબા લઈ જાય એમ ને ઓવે એ એટલે મારી ઓછી બારે બાર હરીબા ના લીધી એમ ને એટલે એને કોઈક બાવળીઓ કાપો તો કે હું લઈ જાઉં છું ને વાઘુજીને ઘેર આવી જયું હવે એને શોખ લેબડો જ કાપવાનો રહ્યો મારી ઓછી ચો તમારે હાલવા નથી મને પૂછ્યા વગર પણ હીરા કે હું વાઘુજીને ઘેર આવી જયો મેં કીધું તું વાઘુજીની છે ના ના વસ્તુ બીજાનું બારે બાર હાલ દેવાનું હાર તે એને ઘેરથી લઈ લેજો જો લઈ લેજો હવે તો લેતા આવશે જ થઈ તમે તો હવે એવા લેવા આવશો કે મારા ઘેર પણ અહીંયા જાઓ તો ડૂબલા પડી જાઓ તમે ડૂબડા પડી જાવ અત્યારે અમારે બધે ધક્કા ખાવાના જો કે ભાઈ એ લઈ લેજો ને કે હું હાથ ને હાલી જોડો હોદના નહીં હાલ જરૂર છે પણ જતા હો જો લઈને હેડ્યા જાજો અહીંયાથી તાણી આવો વસ્તુ લેવા ખબર પડે સારું ભાઈ હવે નહીં આવે બસ જો ભૂલ થઈ ગઈ ના ના ભૂલ થઈ જાય હાથ જોડીને ઉભા રહ્યા તરત ફોમદા કાકા હા તેલ જીવ ગરમ. હવે થઈ ગયું થોડું બાકી છે હવે ખાઈ હવે હમણાં આગા હું તમને શીખવાડી દઉં. હા. જો એ આ રીતે મસ્ત માપના નેના ગોટા બનાવજો હો. બહુ બરાબર મોટા ના થવા જોઈ. હાજી ભાઈ એવું ના હોય થોડાક મોટા હોય તો શું હતો આવે અરે ફૂમતા કાકા નેના ગોટા મજા આવે. આજ બાજુ તો પછી એ હાજી ભાઈ હા ખમણ ભેગા તો નતા થયા પણ આ વખત ખરેખર દશા પડી જવાના છે ફૂમતા કાકા આજ બપોરે ગોટા ખાવા છે અને રાતે ગોટા ખાવા છે. રાતે અને રાતે તો કઢી બનાવું. આપણે બે જણા હા હું શું કહું છું હા. લ્યો આવા તૈયાર થઈ ગયું છે બરાબર તમે લઈ દો અને હું હવે પેલી આઈડિયા ચાલુ કરું. બરાબર આપણું મિશન હા. ઉભા રહો. ભાઈ ભાઈ હા જો એ ફરફુ વડીલોની ઇજ્જત કરતા શીખો. અમાર કોઈ નહીં શીખવું તમે હડન સોના મોના. હરીભાઈ હા લ્યો વારો કે ભલા આદમી. હા બોલો એક કામ છે તમારું. શું કામ છે રૂપિયા 1500 આલજો મન. ચમ 1500 રૂપિયા અરે ભાઈ સાચી વાત કરું તમને હા ઓના ગલ્લે મારે 1500 રૂપિયા નોમું થયું હા. અને 1500 રૂપિયા લેવા માટે મારા ઘેર આયો બોલો. હવે હરીબા તમે મારી વાત ઓફળો 100 મહિના ત્યારે દેખાતા નહીં પૈસા ના આલવા પડે એ માટે. ઓ તારી ખ્યાગારજી જબરજસ્ત હો તમે તો. આ ભાઈના તમે 100 મહિનેથી 1500 રૂપિયા નહીં હાલતા અને કદાચ થઈને હું તમને 1500 રૂપિયા ઉછીને આલું તો તમે મને 12 મહિના ના દેખો લ્યા. ના ના હરીભાઈ એવું નહીં તમારા પૈસા 2 દાડા માલી જાય બસ. પણ હાલ તો મારા પૈસા હરીબા, ના હાલતા હારે ને એક નંબર ના વ્યવહારના બુઠ્ઠા છે. નહીં મારી જોડે. ક્યાં ગરબા એમ તો હરીબા હાલ જ મારી દુકાન આવ્યા હતા. બાપર મારી વાત અલ્યા ચો મુ અને ચો ખેગારજી ઓના હંગત તું મન ના હરખાય અલ્યા મારી વાતો ના થોય. એમ નહીં કહેતો આ તો તમારું ઉદાહરણ લીધું કે મોણા જોવો તો આવો મોણા જોવે. બસ બંધા અને હરીભાઈ તમારા જોડેથી મારે પૈસા નહીં લેવા. હું આના બાપના જોડે જઉં છું ને એના બાપ જોડે હું વાત કર્યો આ હું વર્તે આવું હો વાતો કરવા માટે તમે બેસજો હોય કણ. અલ્યા ભાઈ વર્તે આપવાની જરૂર નહીં મારે ખેતરમાં જવાનું છે પછી એટલે. ના ના હું આવું વર્તે હો. અલ્યા વર્તા તારે શું કરવા આપવું છે હું ગોટા નહીં ખાઈ જાઉં. મારા વડે વસ્તુ હાલત મારે બાર વડાઈ જવાની વાઘુજી ચોકર હેડે બાજો બાજ તમારે ઘેર ચમ ઓછી લેવા ઓછી. ઓવે અલ્યા ભાઈ મારે તો ઓછી નહીં. તમારી નહીં હા. મેં બાસ્કુજી ના લીધી રી બાસ્કુજી ઘેરથી લાયક નહીં લાયા તમે બાસ્કુજી નું ઓછી ના હું તો નહીં લાયો. તમે નહીં લાયા ના હા તો બોલો ને હરીભાઈ અરે સાચું બોલું મારે શું કા જૂઠું બોલવું પડે. આ તો જો આ બાસ્કુડો કેટલું જૂઠું બોલે છે હું એના ઘેર ઓછી લેવા જો હગ્ગા હાથે મેં ઓછી આલી છે હું લેવા જો ને એટલે હું કે ખબર છે કે હરીપા લઈ ગયા. હવે વાઘુજી આમાં કેવું છે ખબર છે આ બાસ્કુજી બાપડે મગજ એવું થઈ ગયું છે હમણાંથી એટલે. પણ એનું મગજ એવું થઈ ગયું હોય તો આપણું તો મગજ ફેવરી નાખે કે લેવા દેવાનું. ના ના એવું કોઈ નહીં તમે ત્યાં જો બાસ્કુજી ફાઈન જો. બાસ્કુડાની ધૂળ કાઢી નાખું માતાની શોગન અરે ધૂળ નહીં કાઢવી. એમ ને હરીભાઈ તાણી હેજી વેજી ધક્કો નહીં ખવાર્યો મને
આ જો તમે જાજો તાણી એટલે ચોથી મારા વર્ષે એક કરીને એક બધા નવરા પડે જો શું વાયકર હું તારી ઓકા મુજા આજ જ નહીં મળી તને વાંચી લેવાની એમ ની પણ કશો વાંધો નથી અરે ભાઈ નો આઈડિયા કોમ કરી રહ્યો છે હા હરજી પૂજી સેલા ભાઈ છે હેડ્યા આ પાવળો ટીપ્પા અરે પણ ઓવે બાત નહીં મારા ઘેર બાચમ ના હોય પેલા લેબડા થળમ પડ્યો અંથોળી દે મેં એ મેલ્યું છે ને. અરે પણ ભૂપતજી હાલ તમારી કન ના જવાય ચમ હું એકન ચમ બેઠો છું હવે તમે તો ઢાઢો વાયરો ખાવા બેઠા છો અરે વાયરો ખાવા નહીં બેઠો ભલા આદમી તાણે મારા ઘેર મહેમાન છે તે મહેમાન હોય હરી જુ તો રમ રમ કરવા જ પડે કે ભાઈ અરે રોમ રોમ નહીં કર્યા જેવા આ બધા બૈરા છે બહેરા છે એમ ઓવે આ તે બહેરા હોક રે હું તો પેલી માં શેટો લઈ દઈને બેઠો બેઠો પાવડો ટીપે જ આવ્યો ભાઈ અરે ના ના ભૂપતજી નાની નાની અમુક બાયડીઓ છે ને એટલે આપણે શરમ આપી જોવે તો પણ હરી જેવું કરું મારા ઢાળિયો ખોરવો છે ભલા આદમી અને ટીપ્યા વાળો પાવડો હેડ છે નહીં ઓપડો મારી વાત હા. તમે વૈકણ બેહો હું બાટ લેતા આવું આ તો સૌથી સારું લ્યો અંથોળીને બાદ બે લાવજો હો. સારું હારું હારું જલ્દી લઈને આવો હા તરત આવું આ બેઠો હું હા ફુંડાકા ઓપડો મારી વાત તમને કદાચ છે ને એવું લાગે ને કે બાજી હવે હાથમાંથી નીકળી જાય ભેગી છે તો આ ટાટિયું વૈકણ આડું કરી નાખજો હો બરાબર બાકી ખમણ જેવું નહીં થવા દેવાનું આ ગોટા ખાવાના જ છે અરે ભાઈ મારે તો બ્રો હા. આ મકર મુઠાને તમે પાછો વાળે ને બરોબર કરી ના ગાડો કથું ના મળ્યો મોટા માથાડા બધું ખાઈ જો એના હું બાટ આવીને હાલ પાછો રાઢું છું હા બરાબર છે આવો તો ફોડજો માથામાં લ્યો લાવો તા લેજો લ્યો હેડો ના ના હરીજી લઈને ચિયો જાય હું તો વન way બેસીને ટિફિન લઈ દઉં અરે ભૂપતજી ઘેર જઈને ટીપજો હવે ઘેર આ બાટ ઉપાડીને જઉં ને પાછો મેળવા આવું ને એના કરતા વન way ના ટીપી નાખું અરે તમે ત્યાં તમારા ઘેર રાજ્ય હું લઈ જાય ભાઈ ના ના હરીજી મને કંટાળો આવે છે ને મારે હોસ્પિટલ ને ઠકાણો નહીં ખોઈ નાખી અરે અરે કશો વાંધો નહીં હોય કે ખોઈ નાખતા ના ના હરીજી અમારા એવી રીતના તમારી વસ્તુ ના ખોઈ દેવ રાખ ભાઈ આ તો ફટાફટ ટીપો હેડો હા લ્યા ભાઈ જલ્દી જલ્દી ચાલુ કરો કે અરે હરીજી તમે તો કેવી વાત કરો છો આ તો કોઈ ખાવાનું છે બે સોના મને આપણે બે વાતો કરે છે ને ટીપે દઉં અરે પેલા મહેમાન અમે હેડ છીએ એમ તે મહેમાન હેડસી તો ભાઈ મુવાળવો ફરી જાય એવું છે તો ભાઈ આ જલ્દી જલ્દી કોમ ચાલુ રાખો ને વાતો કરે જો બાસ્કુ એ બાસ્કુ વડે હું છું તમારે ઓ તારે લે બાસ્કુ લગી રે તમને જૂઠું બોલતો શરમ નહીં આવતી વડે હું જૂઠું બોલ્યો હું હરીબા ચો લઈ જા મારી ઓછી અરે હરિભાઈ મેં મારા હાગા હાથે આલી છે ભાઈ હગ્ગા ચાલી એમ ને ઓય હરીબા બાપડા ના પાડે કે હું ચો ઓછી લાયો નહીં અને લાયો હોય તો જૂઠું શું કરવા બોલી મને અરે ઓને મેં હાગા હાથે આલી છે ના પાડે હેડજો હું હંગા જાવ હેડો મારે ઓછી દુવા કીધું તમને આ તમને વાસી આલુ હેડો એના ઘેરથી હેડો ટીપી રહ્યા હા હરીજી હવે ટીપાઈ ગયો છે ઘણો ખરો હા એટલે પછી વાત હવે ટીપાઈ જેવો જોગી ખેતરમાં ખેતરમાં તો એટલે વાસી તમે હાગા હાથે લઈ ગયા છો ચમ ના પાડો છો આહા મને લાગે છે અરે વાસી લઈને જ ગયા હે વાસી લાવો હેડો લે વાસી બાસ્કુજી મુચો લેવા હતો એટલે હરીજી તમે વાસી લેવા આવ્યા હતા ને મેં એટલા સુધી કીધું તું વાઘુજી નું વાસી છે તમે એમ બોલ્યા હતા કે હું વાઘુજી ઘેર જઈને જ લાવ્યો લે ઓય યાદ આવ્યું ના પણ બાસ્કુજી વાસી હું નહીં લાયો એટલે હરીજી એટલે શું ઘડીક યાદ આવ્યું ઘડીક હું નહીં લાયો બાસ્કુ બે જણા બકાવો છો હાથ તો બોલી જાજો તમને કહું હું વાઘુજી અરે એમ નહીં મોની હું એને ઘરમાંથી કાઢું વાસી એ બાસ્કુજી બાસ્કુજી છે હરીજી મગજ ફરી ગયું છે શું તમારે અરે ઓવે મગજ હવે ઠેકાણે આવ્યું મારે ઓ તારે આટલી ઘણા તો એમ કહેતા હતા કે બાસ્કુજી નું મગજ ઠેકાણે નહીં એનું ફરી ગયું છે આમ ફરી તો તમારું જ હરીભાઈ હમણાંથી વાઘુજી કેવું છે ખબર છે હા. શરીરમાં અશક્તિ છે અને તાવ આવી ગયો છે મને 2 દાડાથી મારા શરીર ઠકાણે નહીં અશક્તિ હોય ને તો ચક્કર આવી મગજ ના ફરી જાય એ તો અલગ અલગ બીમારી હોય ને બધાને એટલે વાસી આલી મેં તને ગુનો કર્યો તો ઓછી છે મારા ભાઈ હું લઈને આ આવું હેડ હેડ અરે વાયકણ ઉભા રહો, હું લઈને આવું કે પણ આ જલ્દી લઈને આવો હેડો, ફટાફટ હા વાયનું તો જેમ ઘર ઉપાડી જતા હોય મેં એવી વાત કરી હતી કાં તો પાછા એ વાઘુજી હા મારી વાત આપણો અહીંયાના મહેમાન છે નેની એની બાયડીઓ છે એટલે અંદર નહીં જવાય એવું છે એમ? ઓવે તે નાની બાયડી હોય તો આપણે જો ભાઈ કશું બોલવું છે અલ્યા ભાઈ આ તો શરમાતી હોય તો પણ ઓ હવે બેઠી બેઠી છે ને શર્મો હેજી વેજી ભાઈ શરમ આવે લાજ કાઢવાની હોય એટલે હા બાસ્કુજી મને કોક લોતા લાગી છે ચમ હને લોસા એટલે મહેમાન તો અશી વાત સાચી
પણ કદાચ થઈને અરે ઓશીનો હાથો બાજી રહ્યા હોય કો તો પછી એવા લાકડા ઉપર હોય ને ટસકા મેલ્યા હોય ને તો ટીસા પાડી રહ્યા હોય. હા એ વાત સાચી હો વાઘુજી. આર્યો ને આર્યો ગમે તે કરીને બદલાઈ નાલ છે કો તો ગમે તે નાટક કરશે હાડો ઈકણ. હા હેડો. ફૂમતાકા તમે આર્યો તાસ ફટાફટ ઘરમાં પોકાળો હું આરી ઓછી આલી પેલા બે જણા ગાડી મેલું. હાય હાય હાય. ઓ તારે પેલા ભૂપતજી કે નેની નેની બાયડીઓ છે શરમોય છે અને હોય તો આ ઘડી ડોશી ગોટા લઈને ફરે. હા અરેજી આ ભજ્જા બદલા કરીને મને તમે ધક્કો ખવડાયો. અરે ના બાસ્કુજી મારું મગજ એવું થઈ ગયું છે લે ઓછી. એટલે આ કાળિયા તારું મગજ તો 420 હેડા તેમાં તું બાર ઉભો ઉભો બકાવતો તો. અરે બકાવતો નતો. એ ભૂપતજી ઉભારો ઉભારે હાલ હમણાં ઈયને બાપડાને બાર બેહાર રાશા થઈ બધી હવે ખબર પડી. અરે પણ એનું શું કોમ છે વૈકણ? હા હા ડાપડી મુઢા તું ઉભો રહે. ઓય આવ. તું બોલે ને નકે હમણાં લે આ તારા ગોટા અમે નહીં પાડ્યા લે નાઈ દે આવા ગોટા તો અમે ખાયા ના. ઓમ આવો ભૂપતજી. શું છે ભાઈ? તમે મહેમાન નું કહેતા હતા ને ઓય. આ જો જો ઓ તારી મોટી માં ચારી હોય આઈ હરીજી સાપરામ ગોટા તળવા માંડ્યા છો. બસ હવે એટલે હે હરીજી ઓમરાવ તમે મને કહેતા હતા કે નેની નેની બાયડીઓ છે. આ રે ગંડી બાયડી તો બેહી રીતી. બસ હવે મોટા માથા બોલે છે મજા જમડે. અરે બંધો લેટવો તમારાથી લેટવા તમે ચોય દુનિયામાં જોયા નહીં ખરેખર. બે લેટવા છે. બસ ના 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 હરીજી હું ચોપામાં આવ્યો એ વખત તમે મને એમ કહી દીધું હોત કે મારા ઘરમાં પેલો લેટવો ગોટા તળે છે તો હું એટલેથી પાછો વળી દોત ના આવત હું. અરે કાળિયા હું વસી લેવા આવ્યો ને એ વખત ખાલી એમ કીધું હોત ને કે મારા સાપરામાં પેલો ટાપડી મોટો ગોટા બનાવે છે તમે હોય ઉભારો હું વસી આલું તો હું લઈને વસી લઈને જતો રહો હું ડબલ ધક્કા નાખોત. અને તે દાડે ખમણ ખાવા અમે મફુજીએ મહેનત ના કે મેં આવાય ના. ના તમારા હાથનું તો ચિયો ખાય. શું શું ખમણ શું ખમણ બનાવી તું આના ઘેર. એટલે ખમણ મોય આવું કરી તું. ઓવે એ તો મફુજીએ મને કીધું તમે જ્યાં તા નકે જાય ના વાયા ના લે. ભૂપતજી ખરેખર આ તો ચોક હગામાં વાત નીકળે નહીં તો આપણે મરી જવું પડે આપણે ઇજ્જત વાળા થઈને મરી જવું પડે. એટલે તમને થોડીક લાજ આપી દઉં હોય મરી જો બે જણા ટોકણી એમ પાણી લઈ લઈને મરી જો લે. અરે ઓકા મુઠા તે તારી જિંદગીમાં હારું નહીં ગાજુ કોઈ દાડો બોલે નહીં. એટલે આ ડાબડી મુઠા તું પેલા ભજ્જા જેવું મોટું કર્યાવાળો બોલે નહીં. અમે કદી જિંદગીમાં હારું નહીં ખાધું પણ કદી છુપાયું નહીં આવરી. ભૂપતજી તું તારું દાબેલી જેવું મોટું લઈને બંધ થઈ જા બોલે નહીં. એક કી થાપ હમણાં દોત પાડી નાખ્યો તો ખરા બપોર ના થઈને ધક્કા ગાતા દે થડો લે. એ જોઈ લે વાપડો મારી વાત વાઘુજી આ બે ને હલકા આખા ગામમાં સાવા કરવાથી. સાવા અને બીજું ખબર છે ઓયના ઘેર ગમે એવો પ્રસંગ હોય ને આ બે જણાના ઘેર તો કોઈ દાડો ઓયના ઘેર આપણે જમવા બેહવાનું નહીં. બસ બે જણા બનાવશી ને ખાઈ સોને સોને. અરે વાયન ઘેર તો પાણી એ ના પીવાય. મારી વાત તો હંભળો કોક. અરે હું વાતમાં હંભળ્યા જેવું છે વાઘુજી મારા ઘેરથી ચોય જવાનું નહીં તમારે. તું તારા ડાબડી મુઠાને ખવરાય ડાબડી મુઠાને તું હવે વાપડો એ હરીભાઈ હું થયું અલ્યા ખેગારજી ઓમાવ આ બે જણા ગોટા બનાવે છે ઈ મને કાર્યા અંદર આવશે તો ગોટા ખાઈ જાય ને ભંગ પડાવજી તે કોઈ કહેતાય નહીં બાર કોક પૂછવા આવે વાંચીને પૂછવા આવે તો મોળા કાઢે છે બકાવે છે. ઓહ તારી કાળિયા તેમાં બેહવા ના પડતો તો એમ ને. આ લ્યો આ બીજા બાપડા. અલ્યા ભાઈ એવું નહીં ખેગારજી તમે બધા તમારો સમજ્યા ફેર થાય છે. હા બોલો હવે બોલો. ખબર હવે વાપડો મારી વાત. અરે તમે મારા શોગન છે આ ગોટા તમારે ખાવા પડશે. હવે તમને આખી વાત કહું આ કો મારા તમન સરપ્રાઈઝ આલવી હતી. ઓએ આ ત્યાંમાં તમારાથી મેં હંતાડ્યું છે. મારા તમને બધાને ગોટા ખવડાવતા મારા ઘેર. એવું ઓએ એક મિનિટ આ ઓયના ગળે હાથ રાખીને શોગન ખો. અરે વાંગ ગાડી શોગન મારું કહ્યું તો વાત કરો તે. અલ્યા હું મારા ભાઈએથી દગો રાખું લે. ભાઈઓથી દગો રાખો કે ના રાખો મારાથી તો રાખો છે હાલ અને યાર રિહાઈ જતા ના તો પાછા વાળવાનું ચાલતા ને તમારે જવા જેવા વાત કરો છો તે મને ઈ લોટ પછી. અરે ફૂમતા આકા તમે ચિંતા ના કરો મારા મગજમાં એક આઈડિયા છે બીજી. ઓએ હમણાં બોલો વાત કરો છે. અલ્યા મારા મોટા ભાઈની શોગન હું જૂઠી કહું છે. આટલું બધું તમે મને ઓપડી ગયા તમે શરમ આપી જો હોય.
અરે જે વાપડો મારી વાત અમે લાજ્યું એવું પેલા ખમણ વખત થયું તું ને એટલે બાકી ભૂલ થઈ ગઈ. મારી વાત સાંભળો. ખમણ વખતની ભૂલ અમારે સુધારવાની છે, બરાબર છે? અને તમે છપડાઈ હાલવાની છે અમારે, અને તમે અમને બોલવા મજા આવે છે. સરપ્રાઈઝ આલવાની હતી તો આટલી ઘણા બધું રિએક્શન છે નું હતું તા હે? રિએક્શન તો અમારે ભાઈ એક્ટિંગ તો કરવી પડે કે? વાત કરો લે એટલે તઈ મને ખોટો સમજો લે. અરે 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 ભાઈ અરે ભાઈ હવે હાડો. અરે ભાઈ ભૂલ થઈ ભૂલ ગઈ. થઈ ગયા તો અમે ધક્કા કાઢ્યા ને ભાઈ એટલે હો ફૂમતા કાકા, ફૂમતા કાકા. સોનારો અરે ભાઈ સોનારો. લાવે ફુંડાકા ઘરમાંથી મોસો કાઢો. ઉભા રહો, હું કાઢી લઉં. રોહન હવે રોહન બંધ થઈ હવે ગયો. ઘૂમતા હતા અમારાથી જેઠા તમને કોઈ દાડો કર્યા નથી કે કરવાના નથી, વાત કરો છો તે આવું બોલો છો તમને ભમાડે. હવે નહીં બોલો ભાઈ. આ હતા હતા. અરે તમે તો અમે શું ગણ્યા? અરે અરે જે અને મને બાયડી કરીને મેલ દીધી, ગાયડી બાયડી કરીને મેલ દીધી, મોટી માં કરીને મેલ દીધી. અરે ફૂમતા કાકા એ તો પેલા મહેમાનની વાત હતી ને એટલે વચમાં બેહો. તાણી ઓય બે ઓય આવતા રહો. એ લેજો વાઘુજી તમારા વાસી. હવે તો ગોટા ખાઈને જ જાહન ભાઈ એમને શું કરવા જાહ હા ફુંડાકા ગોટા લાવો. ગોટા લાવો લાવો. હું આવું અંગાત. ફુંડાકા ચીવી આઈડિયા લાયો. ગોટા છો આપે મરી જા લાકડી ની ભાગે. લાકડી ની ભાગે. કાઢો. તમે સમજી જાશો ને? હવે અમે સમજી ગયો. યો ભાઈ ગોટા લ્યો. ખરેખર ફુંડાકા ગોટા વસ્તુ બન્યા છે હો. વચમાં બેઠો. જાઓ વાઘુજી. બેહો બેહો. એ આવું થયું. હરીભાઈ શું થયું? શા માટે મારું બેટું? હરીભાઈ હરીભાઈ લે હરીભાઈ, બાપુજી આ પાલક છે ને આમાં દવા વાળો પાલક આવ્યો લાગે છે. અને એનો હરીભાઈએ જોયો નતો, ડાયરેક્ટ પચમ નાખ્યો તો, અને આમાં લોથા પડી ગયા લાગે છે. અલ્યા પણ તમને થોડી કઈ શરમ આવે છે? આ ગમે તે શાકભાજી લાવો ને એ ધોઈને જ વઘારવી પાણી. પડે. પણ એવું નતું, મેં કીધું તું તારે શું કે ગમે છે કે ચાલે તો. અત્યારે તો દવાઓ સોટેલી હોય પોપટજી. અતાણે હરીભાઈ. એ હરીભાઈ એ હરીજી હેડો દવાખાને લઈ લો. દવાખાને લઈ રો અને ગોટા પેલા સાઈડમાં કરો કોઈ ખાઈ જાહે તો હમણાં. મારી વાત ઓપડો તમે. દવાખાને તમારે કોઈ નંગા જવાની જરૂર નથી. ચમ. આ હરીભાઈને આના થઈ જાય ને તો પોલીસ પૂછપરછ બધાને કરશે. અને એમાં છે ને તમે બધાય ફસાવો. પોપટજી વાત સાચી હો. આ તો ખાવાની વસ્તુમાંથી આવતું એટલે આપણે બધા વેટાઈ જાવ. અને આ તમારી વાત આમાં છે ને હું એકલો પહોંચી વળ્યો અને બધા જવાબો હું આલ્યો પોલીસ વાળાને. હા ના ના આમ તો આપણે બધા દા નહીં તો પોલીસ કેસ થાય આમ પોલીસ બધાને અલગ અલગ સવાલો પૂછશે અને જવાબ બધાના અલગ અલગ આવશે ને તો આપણે બધા ફસાઈ જાવ. વે જાણી હું એમ કહું છું, હું એકલો જવાબ આલ્યો બરાબર છે, અને આ બધું હું મારા ઉપર ઓઢું છું. બરાબર છે? બરોબર છે ફૂમતા. જાણી આમ પોલીસ તો ના મોને કે આ તો શાકભાજીમાં દવા આવી હતી એવું ના મોને. હા. જાણી આમ ફૂમતા કાકા તમે દવાખાને જઈ આમ પછી ગમે તે હા નાનો અમને જવાબ આલજો સમાચાર આલજો તરત. તમારે તમારે છે ને કોઈ વાતની ટેન્શન લેવાની જરૂર જ નહીં. ના ના પણ સમાચાર તો આલવા પડે કે હા આમાં સાચું આલ્યું. હો અને કદાચ થઈને કેસ થાય ને હવે. ડોક્ટર પોલીસને બોલાવે ને તો તમારે શું જવાબ આલવાનો કે આ તો અમે પાલક લાયા હતા અને ધોયા વગર અમે ભજ્ય કર્યા ને હવે. એટલે આવું થયું. હા બરાબર હો બરાબર. હા હા શું કીધું? હડો હડો કહેજો હો બધા. આ તમારે લઈ રહેજો વાસી વાઘુજી. હરીભાઈ આપણો પ્લાન સક્સેસફુલ. એ વાત ઉપર હવે ગોટો ખાઈ દો. હરીભાઈ વાહ, મારા અમે હવે તો એક્ટિંગ કરવા મજા થી લોકો. અમે ગોડા નહીં કોઈ વાત કરો છો છે. ઉભા થો. હરીભાઈ એ હરીભાઈ યા તારી નાનો મારે મારે બેટું. અરે ભાઈ એ અરે ભાઈ યા તારી આઈડિયા કરતે કરતે મને પાઇપ વાંચી જ લાગે છે. મારું બેટું લોસા માર્યા. હવે હું એને પાછા બોલાવવા જાયો તોય લોસા છે, અને હું એકલો દવાખાને લઈને જાયો તો મારું બેટું હું ફસાયો. મારા ઉપર પોલીસ કેસ થાય લોસા માર્યા છે ને. હા બાપુજીને ફોન કરવો પડે. હલો હા બાપુજી
સમજાજી બોલું છું. ના 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 મારો ચોપડો હરીભાઈ ના ઘેર આવો ને તમે હાલ તરત. ના ના મહેમાન નહીં આવ્યું કોઈ, હું જ છું આગળ. હે હવે કોમ તો માર્યો ચોપડો, તમે વાકણ આવો પછી હું તમને કહું. હું હવે ઇમરજન્સી છે. હા હા હાલ તરત આવો. લોસા મારા મારી બેટો. અરે ભાઈ અરે ભાઈ હું કરતા ભાવું થઈ ગયું છે. શું કરું ખરેખર આ મારું બેટું આ ખાવા બાબતે મારા કોઈ દાડા તાલ ચમ નહીં આવતો. અરે કઈ ચમ નહીં આવતી, ઊંધું ઊંધું થાય છે. અરે ભાઈ અરે ભાઈ ઓ ભૂમતા કાકા, શું હતું ફોન કર્યો તમે? આ મને જતો રહ્યો. હા, આ મને કોઈ બેઠા શું થયું ભૂમતા કાકા? ગોટા ખાતા ખાતા જતો રહ્યો છે. ગોટો એડાઈ રહ્યો? ના હરીભાઈ, એ હરીભાઈ, બાપુજી હરીભાઈ, એ બાપુજી અમે છે ને હું બાપુજી ખેગાજી વાઘુજી અને ભૂપતજી આટલા જણા થઈને વાકણ અમે ગોટા ઉતારતા બરાબર છે. અને ગોટા ઉતારીને વાકણ લાયા અને આ ધણીએ પહેલો ગોટો સાચો, પહેલો ગોટો ખાઈને ચક્કર ખાઈને વાકણ પડ્યો. તે હારી ભાઈ બેનને માથામાં વાજી તે બાપડો હોઈ ગયો અને મને પાડીને પેલા બધા મારા વળસાને આવી ગયા. હવે મારે દવાખાને કેવી રીતના લઈ જાઓ એકલાને કહો છો. હવે ભૂમતા કાકા આ બધા નાઠા ચમ આ ભાઈને જોઈને હા જોઈને ચમ આ ભાઈને આવી રીતના મેલીને નાહાય નહીં અને કેવી રીતના નાઠાય રે? અને તારે હું એમ કહું છું કે કેટલી વાર થઈ કહો? અમને હા, અમને ભૂપતજી હતા ને? હોવે હા હા એમ બાપુજી હા, શું કરો છો? ફોન કરું છું, ભૂપતજીને બોલાવું છું. હોય બાપુજી માર્યો ચોપડો એટલે એકે નહીં આવે અને આપણે બે જણા લઈ જતા દવાખાને હોય. હવે ભૂમતા કાકા હભળો મારી વાત, ગોટા બધા ખાતા હતા, આવી રીતના મેલી નાહી ના જવરાય. આ તો આ ના થઈ જાય તો મોણા નહીં. સાચી વાત છે. ધૂળ કાઢવી છે મારે અહીંયા નહીં. હલો, હા ભૂપતજી, હાલ ને હાલ હરીભાઈ ના ઘેર આવો. ઓભળો મારી વાત, વાઘુજી, ખેગાજી અને બાસ્કુજી બધા જણા હોય આવો. તમે જેટલા હતા હોય ગોટા ખાવામાં હતા ને એટલા બધા આવો હોય. આ થાળ તો પડ્યો મેલ્યો છે, ગોટા ખાય કોણ હવે કો? હા, હરીભાઈ તો આ બેઠા થઈ ગયા ગોટા ખોય છે. ઓય ઓય કમ્પ્લીટ થઈ ગયું એમ તો. હા હા ફટોફટ આવો. આવે છે હા. હે ભૂમતા કાકા, હે આ લેટવા વેળા તમારે કેટલા જઈને મેલવાના છે એ કો મને. કેમ એક દાડો તમે ખમણ બનાવો છો, એક દાડો આ ગોટા બનાવો છો, શું ધાર્યું છે? બાપુજી એવું નતું, ભેળા થઈને ખાતા હતા બધા. શું ધૂળ ભેળા થઈને ખાતા હતા? તમારી દાઢ હવાજમાં આ ધણીની હાલત શું કરીશ તમે? તમને લગારે શરમ છે કે નહીં? પણ એ તો અમે આ મોણા ને આ ના થઈ જાય તો તમે શું કરશો કહો હેડો? પણ એ તો તમે કર્યું છે. અંતર કને કર્યું છે? મોરવી તો તમે છો કે ગાડું જોડીને તો તમે હેડ્યા છો કે? ના રે હે ના રે ભૂમતા કાકા, શોખ શું તમારું હોય પડતું કરાવું? બાપુજી તમે કો હરીજી બેઠા થઈ ગયા છે. બેઠા થઈ જાય આવી રીતના મેલીને કોઈ નાહી જવાય તમારે? હે અમે નહીં મિલીને આવી ગયા. અંતાણે અમને તો ફૂમતા કાકે કીધું તું કે તમે જતા રહો ને ફસાઈ જાઓ. તારું ભલું થાય, તારું આ ડાબડી મુઢો ચમ બે વાળું બોલે એટલે કાચેડો? હે શું છે ભૂમતા કાકા હારી? સાચી હકીકત શું છે એ મને કહો હેડો. સાચી હકીકત તો બાપુજી અમે રહ્યા ને વાટ આપણે અરે વાઘુજી તમે હવે લોસા વાંચો નહીં, ચોખ્ખું ચોધર જેવું કહો મને. હા હા બાપુજી હું કહું. વાઘુજી તમે ઉભા રહો, તમે કહેવા જાઓ તો બે દાડા થાય એટલે હું ફટાફટ કહી દઉં. બાપુજી આમાં વાત શું છે ખબર છે? આ બે જણાને એવો સોનો સોનો ગોટા ઉતાર્યા હતા એટલે વાઘુજી ને બાસ્કુજી બે જણા આટલે જોવા આયા કે શું છે ઘેર. એટલે મને શું કીધેલું ખબર છે એને કે ઘરમાં ને એની બાયડીઓ છે, મહેમાન આયા છે અને ઓય આઈને જોવો ને તો આ ઘંટી ડોશીમાં ગોટા તળતી હતી. અને બીજી વાત પછી કે હેડો હવે હું આ તમને સરપ્રાઈઝ આલી છે, તમને જ કે ખવડાવવા કર્યા છે. અને ઓય આવીને અમે બધા બેઠા અને હરીજીએ પહેલો ગોટો ખાધો અને ડાયરેક્ટ પાડ્યા. એટલે હવે ગમે તે દવા સોટી હોય કે ગમે તે હોય એ મને નહીં ખબર, પણ આમાં શું થયું ખબર છે? પછી ફૂમતો આખો કી દવાખાને લઈ જા પૂછપરછ થાય ને તમે બધા અહીંથી નાહી દો એટલે અમે નીકળી ગયા. આ વ્યવહારે વાત છે. હે ભૂમતા કાકા, હે પાકા ગુનેગાર તો તમે થો છો. ના તમે શું કહેતા હતા કે અમે બધા ગોટા બનાવતા હતા, તો આ તો બધા અલગ નીકળી ગયા. હે ગોટા તો તમે ને હરીભાઈ બે જણા જ બનાવતા હતા ને? ઓ હવે હે હવે તો પછી આ બધાનું નામ તમે કેવી રીતના લીધું?
એ વાગણ હતા એટલે એટલે ડાબડી મોટા અમે તો તમને ભાડી ગયા હતા એટલે આ હતા અમે ચો હતા વાગણ આજે નતા વાગણ બેઠા નતા ગોટા ખાવા ચેડે પકડાઈ ગયા એટલે કે અમે સરપ્રાઈઝ ચાલતા હતા નો માલતા હતા પાછા સારું પારા સોગન આલીને મફુજી અમને ગોટા ખાવા અલ્યા સોગન આલ્યા પણ તમે ગોટા ખાવા બેઠા ચમ આ ડોહાનું મોઢું ચોકસાન પથરા ઘસી નાખવાનું હતું આ દાઢો પડતી કરવાની હતી હવે હું શું કહું છું ખબર છે હા. ઈયન જવા દે પણ વાન બેઠા કરવાનું કરો આ ઈયન તો હવે દવાખાને લઈ જવા પડશે તાણે હવે ફૂમતા આગળ હફળો મારી વાત કે લોટો પેલા પાણી સોટ્યું તું ના પાણી બીજું સોટો કદાચ ભનમાં આવે તો જુઓ જલ્દી ફટોફટ આવ અરે ને મફુજી આ ડોહો ગોમો કોક દાડો ભયંકર ઊંધું કરાવશે તમે બધા ઊંધું કરાવશો કોક દાડો લ્યો અમે તો ચોય નતા અમારી ઓછી તમે લેવા તમારું ઓકા જેવું મોઢું કરીને આ ગોટા ખાવા ચોકણ આયા ઉભા રહો ફૂમતા જોયું ભૂમતા આગા જેવી આઈડિયા કરી બધા નાહી ગયા લાવો ગોટા લાવો હેડો હટ તારો ભલો થાય તારો કાળિયા આ શું છે લે નાટક કરતો તું મગરનું મારું પહેરી તું સમુદ્રમાં ઉતર્યો તો એમ નતું બોલવાનું આવ્યું ભૂમતા આગા મને જો ખબર હતી આ બધા વાયકણ છે હે માથું દુખે એ હરીભાઈ હા શેનો નાટક હતા આ બધો હા લાવો ગોટા હેડો અને બધા નાઈ ગયા એટલે વાતમાં શું છે હા કોઈ નહીં વાતમાં હા આપણી મોટા હાથ બોલ વાતમાં શું છે હા બોલ આપણી મોટા લોબા ટૂંકું કર્યા વાળો બોલ નકા થાપ મિલ્યો હમણાં કોનના પટ્ટા નહીં હમણાં એ તો હરીભાઈ નો આઈડિયા હતો બોલ લે હરિયા બોલ ભાગોજી શાંતિ રાખો બોલો છે બાબુજી શાંતિ રાખો કહું છું મેં તમને સોગંદ આલીને વાયકણ ગોટા ખાવા માટે રાખ્યા બરાબર પણ મારે તમને ગોટા ખવડાવવા નતા લ્યા એટલે મારા મગજમાં આઈડિયા આવી અને મેં કીધું ફૂમતા આગા તમે ત્યારે ગોટા લાવજો પહેલો ગોટો મુખાયો અને બે બંધ થઈ જાયો અને તમે પછી એમ કહેજો કે નક્કી પાલકમાં દવા લાગે છે અને તમે ત્યારે પોલીસની ધમકી આલજો આ બધા વધી નાહી જાય કાન્યા વાત સાચી છે પણ એમાં ને એમાં તને પેલી ઇંગલ હાચી વાંચી દીધી અને એમાં તું 1 કલાક બે ફોન પડે રહેતો અને મારો હા હાજર થઈ ગયો તો એમાં ને એમાં તો હા એટલે હાલમાં તમે મફુજીને ફોન કર્યો બધાને ફોન કર્યો એમ ને ઓય ડાબડી મોટા તું તો જિંદગીમાં મરી જાય ને તો કદી સારું ખાવાનું નહીં ભાડે હું તને કહું જા કદી નહીં ભાડે તું એ મફુજી ઓમ આવજો શું થયું આને નાટક વળી છે નથી લા ભાગુજી અરે ભાઈ અરે બા હરીભાઈ ઝાટકા આવી મગજમાં આ બાજુ છે હેમરેજ થઈ ગયું છે દુખાવો થતો હશે ઝાટકા જ આવે કે અમને બધાને ઝાટકા આલો તો પછી ઝાટકા ના આવી હવે તમે ઝાટકા નહીં આલ્યા હેજી વેજી તો ગોટા તમને કોઈ ના ખવાર હતા ને પણ અમે તો ગોટા ખાવા હતા અમે તમારું વાસી લેવા આવ્યા હતા ચાલ વાસી લઈને જતું રહેવું તું તો આપા જતો અંદર ભાગુજી ઓભળો મારી વાત આ હાનું બહુ થઈ જાય ખબર નહીં પડતી તમને થઈ ગયું યમરાજ તમને પાડા ઉપર બેહારીને તો પટ્ટી મારી હતી પણ આ તો ભવિષ્યમાં પાડાનો પગ ખાડા પડ્યો ને તમે પડતા છે ને જીવતા છે હવે કણ નકર જતા રહો તાણે લે હજો દવા કોને હાડો વાતો કર્યા વાળા હાડો હા એ વાત સાચી દવાખાને લઈ લે હડ હરીભાઈ એ ફૂમતા આગા હા તમાર નહીં આબુ તમે પેલા ગોટા ખો જો આ ગાવા મારો ગોટા વાત કરો હડો એ બાસ્કુજી પેલા રિક્ષા વાળાને ફોન કરો હડો હજો હાડો હવે ભૂમતા આગળ હભળો મારી વાત હા કે મારે એક વાત કરવી છે તમારે કરવી છે ને હરિભાઈ ને કરવી છે કે આવી આઈડિયા કોઈ દાડો કરતા નહીં કોઈને કહેતા નહીં ને કે હેજી વેજી હલવાઈ જાવ જીવ ખોઈ રહ્યો હાજી વાત છે તાણે શું આ હરીભાઈ ના આવા આઈડિયામાં આ જતા રહ્યા હોતા ઉપજી અને ઉપજી આ ભૂલ થઈ થઈ બીજી વખત હવે મારાથી ભૂલ થાય નહીં જોયું ડાબડી મોટા જોયું આનું બહુ જોયું તે થઈ ગયું હવે વાઘુજી હભળો મારી વાત કે વાયની ખરેખર વાશો ઉઘડી જી છે હવે કોઈ દાડો આહાનું બહુ હાર્યા નહીં કરે એટલે વાયને રંગે સંગે લઈ લે દવાખાના ને હાદા કરીને લાવે એ વાતની એને ખમન મજા હા મારું એસબી હિન્દુસ્તાની હા